અરે મનીષાબેન, આ જો ને મારી વહુએ ઉપાડો લીધો છે કે ગરબા ક્લાસમાં જાવું, ગરબા ક્લાસમાં જાવું. અત્યારથી હવે પ્રેક્ટિસ શરૂ કરશે. આ 3 મહિના અગાઉ શીખીને શું કરી લેવાના હતા? કાલે રાત્રે જ મારા છોકરાને કહેતી હતી કે ગરબા ક્લાસમાં પૈસા ભરવાના છે ને તો પૈસા આપો. અને મારો છોકરો એવો ન્યા વાંકો રહે. અહીં હમણાં આપણે કઈક માંગ્યા હોય ને 5-10 રૂપિયા તો એમ કે અત્યારે નથી, તમારે શું કરવા છે? અને આ બધા છે ને ગરબા શીખવા નથી જતા, આ બધા હાવુની ખોદણી કરવા જાય છે. અને આ ઘરે કામ ન કરવું પડે ને એટલે એમ કે આ હાલ્યા ગરબા ક્લાસમાં. અને કાલ તો કામ વાળી નહોતી, બધું કામ પડ્યું તું તોય હાલતી થઈ ગઈ. ઈ કે કરશે ડોહી આફુરી. પોતે તો જાતી હતી પણ મારા છોકરાને ચડાવ્યો. ઈ કે તમારે આવવું પડશે, ત્યાં કઈક કપલ ગરબા કરવાના તો એને હારવાર હવે લઈ જાય. આપણે લગ્ન કરીને આવ્યા ને ત્યારે આપણે ગરબા લેતા હતા અને એ શેરીમાં જ ગરબા થતા હતા. અને એ હું ખાલી બૈરાવ આમ કઈ ક્યાંય જવાના નહોતું બહાર. અને મને તો એટલો કંટાળો આવી ગયો ને, આ 9 દિવસ જુદા જુદા ચણિયા ચોળી પહેરીને જવાનું. અને કેટલા પૈસા ખબર છે? 25-30 હજાર તો એમાં નાખી દે હે. મને તો મન ઉતરી ગયું. સાચું કહું ને મનીષાબેન, તો આ લોકોના તો નવી નવાઈના ગરબા છે. ગરબા તો આપણે લેતા હતા, કેટલી મજા આવતી હતી. ને આ લોકોને તો બસ બહાર જ જવું હોય એટલે બસ બાના જ ગોતતા હોય.